આપણી આજની આ સ્ટોરીની શરૂઆત થઈ હતી આજથી 150 વર્ષ પહેલાં, જ્યારે ગુજરાતના કરમસદ ગામની અંદર એક પુત્ર તેના પિતાની ખેતરમાં મદદ કરતો હોય છે અને તેની સાથે પિતા દ્વારા આપવામાં આવેલી લીડરશિપ્સની સ્ટોરીઝ સાંભળતો હોય છે. આ એ સમય હતો જ્યારે કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે આ નાનો બાળક ભવિષ્યની અંદર ભારતમાં જન્મેલા સૌથી મહાન વ્યક્તિઓમાંથી એક બનશે. આ બાળકનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ. 562 ટુકડાઓમાં વહેંચાયેલો આપણો આ દેશ અગર આજે એક છે તો તેનું કારણ આ જ વ્યક્તિ છે. આજની આપણી આ સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેને ભારતની અંદર દરેક ધર્મ, દરેક પક્ષ અને દરેક વ્યક્તિ સન્માન આપે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય ઇતિહાસના આ મહાન વ્યક્તિ અને તેના જીવનને સમજવાની ટ્રાય કરશું અને એની સાથે એ પણ જાણશું કે કેમ સરદાર પટેલને આધુનિક ભારતની અંદર જન્મેલા સૌથી મહાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. 31 ઓક્ટોબર 1875 નડિયાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થાય છે. તેમના માતા પિતા સામાન્ય ખેડૂતો હતા અને તેઓ એક ધાર્મિક પરિવારથી બિલોંગ કરતા હતા. નાની ઉંમરથી જ સરદાર પટેલ ખૂબ જ બુદ્ધિમાન અને સાહસી હતા. તેમની સ્કૂલની વાત કરીએ તો તેઓ સ્કૂલમાં પણ એક હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખાતા હતા અને સમયની સાથે તેમની કંઈક નવી શીખવાની અને આગળ વધવાની જે ભૂખ હતી એ વધવા લાગે છે. ધીરે ધીરે તે તેમની લોકલ સ્કૂલ પૂરી કરી અને હાઈસ્કૂલ માટે પેટલાદ જાય છે. ત્યાં પણ તેઓ ખૂબ જ મહેનત કરે છે અને તેમની હાઈસ્કૂલ પણ પાસ કરે છે. ત્યારબાદ સમય આગળ વધે છે અને હવે સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર 36 વર્ષની થઈ જાય છે. 36 વર્ષની ઉંમરમાં તેઓ લો ભણવાનું નક્કી કરે છે અને તેમનું આ એક ડિસિઝન તેમને ભારતથી દૂર ઇંગ્લેન્ડ લઈ જાય છે. લંડનની અંદર મેડલ ટેમ્પલ ઇન નામની લો સ્કૂલની અંદર તેઓ ભણવાનું શરૂ કરે છે. ત્યાં તેઓ ખૂબ જ મહેનત કરે છે અને એક સક્સેસફુલ બેરિસ્ટર બને છે. બેરિસ્ટર એ ઇંગ્લેન્ડની અંદર એક ટાઈપના વકીલને જ કહેવામાં આવે છે. આ રીતે 36 વર્ષની ઉંમરમાં તેમને જોયેલું એક સપનું તેઓ મહેનત કરી અને પૂરું કરે છે. ધ્યાન આપવાની વાત એ પણ છે કે તેમની ફેમિલી પાસે એટલા પૈસા નહોતા કે તેઓ તેમને ઇંગ્લેન્ડ મોકલવાનું અફોર્ડ કરી શકે, પણ તેમની ફેમિલી ઘણી બધી તકલીફોથી લડે છે અને તેમને ઇંગ્લેન્ડ મોકલે છે. ત્યારબાદ 1913ની અંદર સરદાર પટેલ ભારત પાછા આવે છે. ભારત પાછા આવી અને તેઓ અમદાવાદની અંદર હાઈકોર્ટની અંદર એડવોકેટ તરીકે કામ કરવાનું શરૂ કરે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે એડવોકેટ તરીકે તેઓ કોર્ટમાં કેસ લડતા હોય છે ત્યારે તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હોય છે કે તેમને જોઈને ત્યાંના જજીસ અને બીજા એડવોકેટ્સ ખૂબ જ વધારે ઇમ્પ્રેસ થઈ જાય છે. હવે જ્યારે સરદાર પટેલ ભારત પાછા આવે છે આ સમયે ભારત બ્રિટિશ રાજની અંદર રૂલ કરતું હોય છે, એટલે કે ભારતની અંદર બ્રિટિશર્સ રાજ કરતા હોય છે. આ સમયે ઘણા બધા નેતાઓ સ્વતંત્રતાની લડાઈ માટે લડતા હોય છે, જેની અંદર એક નામ હોય છે મહાત્મા ગાંધી. સરદાર પટેલ ગાંધીજીને મળે છે અને તેમની અહિંસાની વિચારધારાથી તેઓ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે અને અહીંયાથી શરૂઆત થાય છે સરદાર પટેલની સ્વતંત્રતાની લડાઈની અંદર જોડાવાની. ત્યારબાદ તેઓ નેશનલ કોંગ્રેસ પોલિટિકલ પાર્ટીના એક સારા લીડર તરીકે આગળ આવે છે અને ધીરે ધીરે દેશની અંદર લોકો તેમને ઓળખવા લાગે છે. સરદાર પટેલે બ્રિટિશર્સ સામે ઘણા બધા આંદોલનો કર્યા હતા, પણ તેમના બધા જ આંદોલનોનો સિદ્ધાંત અહિંસા પર આધારિત હતો. એ જ કારણ હતું કે બ્રિટિશ સરકાર પણ તેમના પર ઘણી બધી કાર્યવાહી નથી કરી શકી. હવે સમય આવે છે 1928, જ્યારે ભારતની અંદર બારડોલી સત્યાગ્રહ થાય છે. આ બારડોલી આંદોલન એ ભારતીય ઇતિહાસની અંદર સ્વતંત્રતા મેળવવા માટે એક મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે આ જ આંદોલન પછી ધીરે ધીરે ભારતીય લોકોની અંદર એકતા વધવા લાગે છે. તો સૌથી પહેલાં સમજીએ આ બારડોલી આંદોલન વિશે. બારડોલી એ સુરતનો એક તાલુકો છે. હવે એ સમયે ભયંકર વાવાઝોડા અને પૂરના કારણે ત્યાં લોકોની તકલીફો ભયંકર રીતે વધી જાય છે. લોકો માટે જીવન જીવવું પણ ખૂબ જ અઘરું થઈ જાય છે. હવે આવી ભયંકર પરિસ્થિતિની અંદર એ સમયે બ્રિટિશ સરકાર જમીન પર લાગતું ટેક્સ 22% પણ વધારી નાખે છે. એક તો લોકો પહેલાંથી જ ભયંકર તકલીફોમાં હતા, તેના પછી આ ટેક્સ વધારવાના કારણે હવે લોકો માટે જીવન જીવવું ખૂબ જ અઘરું થઈ ગયું હતું. જ્યારે સરદાર પટેલને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ બારડોલીના અલગ અલગ ગામડાઓની અંદર જાય છે. ત્યાં જઈ અને તેઓ ખેડૂતો અને સામાન્ય લોકોને ભેગા કરે છે અને અહીંયાથી શરૂઆત થાય છે બારડોલી સત્યાગ્રહની. જ્યારે બ્રિટિશર્સને આ વાતની ખબર પડે છે
ત્યારે તેઓ આ આંદોલનને રોકવાના ઘણા બધા પ્રયત્નો કરે છે અને અંતમાં બ્રિટિશ સરકાર તેમની હાર સ્વીકાર કરી લે છે અને આ બારડોલી આંદોલન સક્સેસફુલ થાય છે. ધ્યાન આપવાની વાત એ પણ છે કે સરદાર પટેલને સરદારની ઉપાધિ આ જ બારડોલી આંદોલનની સફળતા પાછળ મળી હતી અને તેના પછી સમગ્ર ભારતની અંદર તેઓ એક સક્સેસફુલ લીડર તરીકે આગળ આવે છે. ત્યારબાદ સમય આવે છે 1942, જ્યારે ભારતની અંદર ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થાય છે, એટલે કે ભારત છોડો આંદોલન. આ આંદોલન ભારતીય ઇતિહાસનું સૌથી મહત્વનું ભાગ છે, જે કારણ બન્યું હતું આપણા દેશની સ્વતંત્રતા માટેનું. મુંબઈની અંદર 8 ઓગસ્ટ 1942ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં ક્વિટ ઇન્ડિયા રેઝોલ્યુશન પાસ થાય છે અને અહીંયાથી શરૂઆત થાય છે ભારત છોડો આંદોલનની. હવે આ એ સમય હોય છે જ્યારે બ્રિટિશ સરકાર વર્લ્ડ વોર II કારણે ભયંકર આર્થિક અને લોજિસ્ટિક તકલીફોથી લડી રહી હોય છે અને જ્યારે તેમને આ ભારત છોડો આંદોલનની ખબર પડે છે ત્યારે તેઓ ભયંકર ગુસ્સામાં આવી જાય છે અને ગુસ્સામાં આવી અને તેઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ જેવા ઘણા બધા મોટા નેતાઓને જેલમાં નાખી દે છે. પણ આ કરવાથી તેમની તકલીફો સમાપ્ત નથી થતી, પણ વધી જાય છે. ભારતનો દરેક સામાન્ય વ્યક્તિ, મજૂર, વિદ્યાર્થી આ બધા જ મળી અને આ આંદોલનને આગળ વધાવે છે. આ બધા જ આંદોલનો અહિંસાના સિદ્ધાંત પર કરવામાં આવવાના હતા, પણ ઘણી બધી જગ્યાઓએ દેશની અંદર હિંસા પણ થાય છે. બ્રિટિશ સરકાર આ બધા જ આંદોલનોને રોકવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, ઘણા બધા લોકો ઉપર કાર્યવાહી કરે છે, ઘણા બધા લોકોને જેલમાં નાખે છે અને જ્યારે આ બધું કરવા પછી પણ આ આંદોલન સમાપ્ત નથી થતું ત્યારે અંતે તેઓ અહિંસાનો યુઝ કરે છે. મતલબ કે સરકાર વાયલન્સ કરે છે, જેની અંદર ઘણા બધા ભારતીયોની મૃત્યુ થઈ જાય છે. પણ બ્રિટિશર્સના આ બધા જ પ્રયત્નો પછી પણ ભારતની અંદર આ ભારત છોડો આંદોલન ચાલુ રહે છે. હવે આ આંદોલનના કારણે ધીરે ધીરે બધા જ ભારતીયો એક થવા લાગે છે અને સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા સમગ્ર દેશની અંદર આગની જેમ ફેલવા લાગે છે. આ ભારત છોડો આંદોલન તાત્કાલિક રીતે તો સફળ નહોતું થયું, પણ આ આંદોલનના કારણે સમગ્ર દેશની અંદર હવે લોકોની સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા ભયંકર રીતે વધી જાય છે અને અંતે બ્રિટિશ સરકાર પણ સમજી જાય છે કે ભારત પર શાસન કરવું હવે શક્ય નથી. ત્યારબાદ સમય આવે છે 15 ઓગસ્ટ 1947, જ્યારે ભારતને ઇન્ડિપેન્ડન્સ મળે છે. પણ તકલીફો અહીંયા સમાપ્ત નથી થતી. આ એ સમય હતો જ્યારે ભારતની અંદર 562 નાના મોટા રજવાડાઓ રૂલ કરતા હતા. આવી રીતે અગર કોઈ દેશ નાના મોટા ટુકડાઓમાં હોય તો તે દેશ ક્યારે પણ એક ના થઈ શકે, આ વાત સરદાર પટેલ જાણતા હતા અને ત્યારબાદ તેમણે જે કર્યું તે ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ નથી કરી શક્યું. સરદાર પટેલ પ્રયત્ન કરે છે એક યુનાઇટેડ નેશન બનાવવા માટે, એટલે કે એક અખંડ ભારતનું નિર્માણ કરવા માટે. તે ભારતના આ બધા જ 562 નાના મોટા રજવાડાઓ પાસે જાય છે અને તેમને ભારતની અંદર જોડાવા માટે કન્વિન્સ કરે છે. ઘણા બધા રાજાઓ ભારતની અંદર જોડાઈ જાય છે, પણ ઘણા એવા લોકો પણ હતા જે તેમની વાત માનતા નથી. આ સમયે તેઓ પોતાની રાજનીતિક સૂઝબૂઝનો યુઝ કરી અને તે બધા જ લોકોને કન્વિન્સ કરી લે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ કન્વિન્સ નથી થતું ત્યારે અહિંસાના સિદ્ધાંત પર ચાલવાવાળા પટેલ પાવરનો પણ યુઝ કરે છે, જેના 2 મુખ્ય એક્ઝામ્પલ છે. જ્યારે હૈદરાબાદના નિઝામ ભારત સાથે જોડાવવાની ના પાડે છે ત્યારે સરદાર પટેલ તેમને સમજાવવા માટે હૈદરાબાદ જાય છે. તેઓ ઘણા બધા પ્રયત્ન કરે છે, છતાં પણ આ નિઝામ માનતા નથી. બધા જ પ્રયત્નો કરવા પછી પણ જ્યારે પટેલ હૈદરાબાદને ભારતમાં જોડવા માટે સફળ નથી થતા ત્યારે અંતે તેઓ પાવરનો યુઝ કરે છે અને લોન્ચ થાય છે ઓપરેશન પોલો. ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલું આ ઓપરેશન હૈદરાબાદને ભારતની અંદર જોડી દે છે અને આ શક્ય થયું માત્ર ને માત્ર સરદાર પટેલના કારણે. આવું જ બીજું એક એક્ઝામ્પલ હતું શ્રીનગરના રાજા. શરૂઆતમાં તેઓ પણ ભારત સાથે જોડાવા માટે ના પાડે છે, પણ સરદાર પટેલ ત્યાં જઈ અને તેમની સાથે વાત કરે છે અને ધીરે ધીરે કરી અને તેમને ભારતની અંદર જોડવા માટે કન્વિન્સ કરી લે છે. આમાં એક વ્યક્તિ આ બધા જ 562 નાના મોટા રજવાડાઓને ભારતની અંદર જોડી અને એક યુનાઇટેડ નેશન બનાવે છે. બની શકે છે કે આ વાત સાંભળી અને આપણને કંઈ ખાસ ફરક ના પડતો હોય, પણ ઇતિહાસના એ ભાગને આ વાત પૂછો જેમને સ્વતંત્રતા માટે લડાઈ કરી હતી, ત્યારે આપણને ખબર પડશે આ વ્યક્તિએ શું કર્યું છે. હવે ધીરે ધીરે ભારત એક સ્વતંત્ર દેશ તરીકે આગળ વધે છે. સરદાર પટેલને ભારતના સૌથી પહેલા
ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર બનાવવામાં આવે છે. પટેલ જાણતા હતા કે કોઈ પણ દેશને આગળ વધારવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એજ્યુકેશન. સરદાર પટેલ ભારતની એજ્યુકેશન સિસ્ટમને સુધારવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. તેઓ મેરિટ બેઝડ એજ્યુકેશન સિસ્ટમને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે. સરદાર પટેલ માનતા હતા કે ભણેલા ગણેલા અને હોશિયાર લોકો જ આ દેશને આગળ વધારી શકે છે, જેના કારણે તેઓ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને બહુ જ સારી રીતે સુધારે છે. યુપીએસસી જેવી એક્ઝામ્સ બનવા પાછળ પણ આ વ્યક્તિની મહત્ત્વની ભૂમિકા છે. ત્યારબાદ સમય આવે છે 15 ડિસેમ્બર 1950, જ્યારે ભારતીય ઇતિહાસના આ મહાન વ્યક્તિના જીવનનું અંત થાય છે. મુંબઈની એક હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે સરદાર પટેલની મૃત્યુ થાય છે. સરદાર પટેલની આ સ્ટોરી એક્ઝામ્પલ છે આપણી આ જનરેશન માટે કે એક વ્યક્તિ, માત્ર અને માત્ર એક વ્યક્તિ અગર ઈચ્છે તો તે આ સમગ્ર દેશનું અસ્તિત્વ બદલી શકે છે. અગર સરદાર પટેલની આ સ્ટોરીને સમજ્યા છો તો ટ્રાય કરજો કે તમારી આજુબાજુ જે નાના બાળકો છે તેમના મહાન વ્યક્તિ અને તેના જીવન વિશે સમજાવવાની. શું ખબર કોઈ એક વ્યક્તિ, કોઈ એક બાળક આમના જીવનથી ઇન્સ્પાયર થાય અને ફ્યુચરમાં આપણા દેશને કોઈ સારા લેવલ પર લઈ જાય. કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે આજથી 150 વર્ષ પહેલાં ખેતરમાં કામ કરતો એક નાનો બાળક ભવિષ્યમાં ભારતના સમગ્ર ઇતિહાસને બદલી નાખશે.